ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દિલીપ વસાવા અને આદિવાસી આગેવાનો દ્વારા રાજપાડી ચંદ્રકાંત એકલવ્ય સ્થિત ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે રાજપાડી 4 રસ્તા ખાતે આવી ભગવાન બિરસા મુંડા ચોક પર બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલહાર કરી ઉપસ્થિત લોકોને દિલીપ વસાવા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આદિવાસીઓના હક અને અધિકારની વાતો કરી હતી અને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેમજ તમામ આદિવાસી સંગઠનોને એક મંચ પર આવી આદિવાસીઓની લડાઈ લડવા માટે આહવાન કર્યું હતું। ત્યારબાદ રાજવાડીથી તેઓ ભેગા થઈ ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી રાજ્યપાલને સંબોધીને આદિવાસીઓના હક અને અધિકાર માટેનું આવેદનપત્ર આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું। અને જ્યારે અમને આટલા બધા વિશેષ અધિકારો છે તોય છતાં બી આજે અમારી સ્થિતિ તમે જુઓ, ગામડે ગામડે જુઓ, આ સરકાર ડેવલપમેન્ટની વાત કરે છે તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસી વિસ્તારોમાં આજે શિક્ષણ આપવામાં આવે છે તો 1 થી 8 ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણે છે અમારા, તો એમને સ્કૂલે જાય કે નહીં જાય આમ જ પાસ કરી દેવામાં આવે છે। તો જ્યારે એ 10માના બોર્ડમાં જાય છે ત્યારે એ ફેલ થાય છે તો એ ભણેલો મજૂર તરીકે આ લોકો એને વાપરે છે। આજે ગુજરાતમાં અને દેશમાં ઘણી ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે, આ લોકોને મજૂરોની જરૂર છે, એટલા માટે આ જાતના કાયદાઓ બનાવ્યા છે એ લોકોએ। જ્યારે અમારા 6 શેડ્યુલમાં તમે જુઓ, દેશ આઝાદ થયો ત્યાર પહેલા બી અમને અમારા બાપ દાદા વખતે પરંપરાગત આજે અમને જે સુવિધાઓ હતી, જે અમારા બાપ દાદાના અધિકાર હતા, આજે એ પણ ખલાસ કરી દેવામાં આવ્યા છે। તો અમે ગામડે ગામડે જઈને રૂઢિગ્રામ સભાનું આયોજન, દરેક માણસનો અધિકાર રહે, દરેક માણસ વાત કરી શકે એ જાતની લોકોને જાગૃતતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે। આજે આદિવાસીઓની જમીનોના પ્રશ્ન છે, મોટા પ્રમાણમાં આદિવાસી વિસ્તારોમાં ડેમોની સમસ્યાઓ છે, ડેમો હોવા છતાં બી આદિવાસીઓને પાણી નથી મળતું, જમીનોમાં સિંચાઈમાં પાણી નથી મળતું। તમે આદિવાસી વિસ્તારમાં જ રોડોની હાલત જુઓ, આજે ભરૂચ જિલ્લામાં, આખા ગુજરાતમાં જુઓ, રોડો તૂટીને બેહાલ થઈ ગયા છે, લોકો તાઈ મામ પુકારી ગયા છે। તો આજે આ 13 સપ્ટેમ્બરે અમે બધા અમારા જે અધિકારો છે એ લેવા માટે આજે અમે કલેક્ટરને જે આવેદનપત્ર આપવા માંગીએ છીએ, તો એ આવેદનપત્ર દ્વારા આપણા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી અમારો અવાજ પહોંચે અને જલ્દીથી જલ્દી 78 વર્ષમાં નથી મળ્યું તો આ લડત દ્વારા ગામડે ગામડે આદિવાસીઓ જાગૃત થાય અને અમને અમારા હક અધિકાર મળે, તો આ બધામાંથી અમને છુટકારો મળે, તો અમારી જે ગરીબાઈ છે, અમારી જે પરિસ્થિતિ છે એ દૂર થાય। એટલા માટે અમે આ અધિકાર દિવસે આજે બધા ભેગા થઈને આવેદનપત્ર આપવા ગઈએ છીએ। જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન।